નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર 3 એવા સ્ટોક વિશે વાત કરવાના છીએ જે સ્ટોક આઈપીઓ સમયે એના આવેલા આઈપીઓ ત્યારના સમયે સારી એવી રેલી આપેલી હતી, પણ રેલી આપ્યા પછી આ શેરની અંદર સારો એવો ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત એટલા માટે કરવાની છે કે આવનારા સમયની અંદર જ્યારે ઇન્ડિયાની અંદર કે ગ્લોબલી ફેડ કે અમેરિકાની અંદર આવનારા સમયમાં ઇન્ટરેસ્ટ રેટ કટ થવા જઈ રહ્યો છે, ત્યારે આવા શેરની અંદર સારો એવો અપસાઇડ જોવા મળી શકે એમ છે. આ શેરના બિઝનેસની અંદર પણ સારો એવો ગ્રોથ જોવા મળી શકે એમ છે. ખાસ જ્યારે આ શેરની અંદર ડાઉનફોલ થયા પછી કે એ એક જ રેન્જની અંદર આ શેરનો ભાવ જોવા મળતો હતો, આ રેન્જમાંથી અત્યારે બોટમ આઉટ થઈ અત્યારે સારો એવો ઉપરનો ભાવ આપણને જોવા મળી શકે એવી પૂરી શક્યતા છે. ત્યારે જ આવા શેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સમય કહી શકીએ કે એ સમયગાળાની દરમિયાન કે આપણે સારો એવું ઇન્વેસ્ટમેન્ટ કરી તમારા પોર્ટફોલિયોમાં એડ કરવા માટે વિચાર કરવો જોઈએ. તો આ વિડીયોની અંદર ડિટેલ્સની અંદર વાત કરીએ એ પહેલાં ફર્સ્ટ ટાઈમ તમે વિઝિટ કરશો સ્ટોક ઓફ ગુજરાતી લાયન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને એક બેલ આઇકન હિટ કરો, જેથી કરીને આવા સારા વિડીયોની નોટિફિકેશન આપણને મળી રહે. અને ખાસ કરીને મિત્રો એન્ડ સુધી વિડીયો જુઓ તો જ તમને ખ્યાલ આવશે. ખાલી સ્ટોકના ભાવ જોવાનો મિનિંગ નથી. એ સ્ટોકના ભાવ જોયા પછી જો તમે તેમ છતાં તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરશો તો આવનારા સમયે જ્યારે એ શેરની અંદર ડાઉન જોવા મળશે ત્યારે કયા કારણોસર ડાઉન જોવા મળી રહ્યો છે એ એક વિચારવા જેવું હોય છે. એટલે એન્ડ સુધી ખાસ કરીને વિડીયો જો. એમાંનો ફર્સ્ટ સ્ટોક છે એપોલો પાઇપ્સ. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું એવું ઇન્ડિયાનું ડેવલપ થતું હોય ત્યારે આવા શેરની અંદર સારો એવો બિઝનેસની અંદર ગ્રોથ જોવા મળી શકે એવી પૂરી શક્યતા છે. 5 વર્ષના ચાર્ટની પેટર્નની અંદર જોશો તો સારું એવું 4 ગણા કરતાં વધારે રિટર્ન અત્યારે આપી રહ્યો છે. 5 વર્ષ પહેલાં આ શેરનો ભાવ 119 રૂપિયા જોવા મળતો હતો, પણ હજુ આ એક જ દાયરાની અંદર શેરનો ભાવ જોવા મળી રહ્યો છે, જેની અંદર 400ની નીચે ડાઉન અને અપસાઇડની અંદર 800. આ સારો એવો અપસાઇડ નથી જોવા મળેલો, ત્યારે આવી કંપનીઓને આપણે આપણા પોર્ટફોલિયોમાં એડ કરવા માટે વિચારવું જોઈએ. ખાસ કરીને જોવાનું માર્કેટ કેપની દ્રષ્ટિએ આ એક મિડ કેપ કહી શકીએ એવી કંપની છે અને સારો એવો 52 વીકનો હાઈની વાત કરો તો 800 સુધી ગયેલો છે અને એની સામે ડાઉનની અંદર 590ની એવરેજ આપણને જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ આગળ કે કંપની કયા કયા ક્ષેત્રની અંદર પીવીસી પાઇપમાં કામ કરે છે. ખાસ કરીને પીવીસી, સીપીવીસી, યુપીવીસી, એચડીપી પાઇપ કે પીવીસી ટેપ ફિટિંગ, વોટર સ્ટેક ટેન્ક, આવા અલગ અલગ ક્ષેત્ર અલગ અલગ પ્રકારનું એ પ્રોડક્શન કરે છે. ખાસ કરીને આ બધું પ્રોડક્શન છે એ પાઇપ છે એ કયા કયા ક્ષેત્રની અંદર એના ડિસ્ટ્રીબ્યુટ થાય છે કે ખાસ કરીને એગ્રીકલ્ચર, વોટર મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શન લાઇન હોય, ઓઇલ ગેસ અને ટેલિકોમ ક્ષેત્રમાં સારો એવો અલગ અલગ ક્ષેત્રની અંદર એનો કંપનીનો બિઝનેસ ફેલાયેલો છે. હવે કંપનીના પ્રમોટરોની વાત કરીએ કે કયા કયા પ્રમોટરો આ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ છે, કેટલા ટકામાં છે, તો એની સારી એવું ઇન્વેસ્ટમેન્ટ પ્રમોટરોનું અત્યારે જોવા મળ્યું છે. એની સાથે જ 48.32 પ્રમોટરોનું હોલ્ડિંગ જોવા મળે છે. એની સાથે એફઆઈઆઈની વાત કરો તો સારા એવા 4.03 અને સારા એવા ડીઆઈએનું હોલ્ડિંગ પણ સારી એવી નાની કંપની છે તેમ છતાં જોવા મળી રહ્યા છે અને પબ્લિક પણ સારી એવી ઇન્વેસ્ટમેન્ટ છે. ખાસ આ સારા એવા પ્લસ પોઈન્ટ કહી શકીએ કે એફઆઈઆઈ ડીઆઈએસનું હોલ્ડિંગ સારું એવું જોવા મળે છે અને બિઝનેસ છે એ આવનારા સમયની અંદર ગ્રોથ થઈ શકે એવી પૂરી શક્યતા કે સારો એવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થશે ત્યારે સારો એવો ગ્રોથ આ કંપનીની અંદર જોવા મળશે. ખાસ બેલેન્સ શીટની વાત કરો તો સારું એવું રિઝર્વ આ કંપની પાસે સારું એવું 518 કરોડનું સપ્ટેમ્બર 2023ના ડેટા મુજબ જોવા મળી રહ્યું છે. અને વાત કરીએ આગળ નેક્સ્ટ કંપની વિશે, અફેલ ઇન્ડિયા. સારી એવી મોટી કંપની બની રહી છે. આવનારા સમયની અંદર આ કંપનીની અંદર સારો એવો ગ્રોથ જોવા મળશે. ખાસ કરીને ટેક ક્ષેત્રની અંદર એડવર્ટાઇઝમેન્ટ જાહેરાત દ્વારા આ કંપની પોતાનો બિઝનેસ કરી રહી છે. મોટી મોટી જે કંપનીઓના બિઝનેસની અંદર સારો એવો પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જે ગ્લોબલી ટેક કંપની કહી શકીએ એવી કંપની છે. શેરનો ભાવ છે અત્યારે 1233 રૂપિયા ને 95 પૈસા જોવા મળી રહ્યો છે. સારો એવો અપસાઇડ મુવમેન્ટ આપણને આ જોવા મળી રહ્યો હતો 2021 દરમિયાન, 22 દરમિયાન અને છેલ્લા 2 થી 3 વર્ષ દરમિયાન આ એક જ રેન્જની અંદર શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. સારો એવો બોનસ સ્લીપ એક્શન પણ આ શેરમાં આપેલી છે કે અફેલ ઇન્ડિયા દ્વારા એક વખત બોનસ પણ આપેલું છે. ત્યારે આ શેરનો ભાવ 1000થી લઈને 5000 સુધી આ શેરનો ભાવ ગયેલો હતો. બોનસ આપ્યા પછી આ શેરનો ભાવ અત્યારે 1233 જોવા મળી રહ્યો છે. ફંડામેન્ટલની વિશે વાત કરીએ કે આ કંપની છે એ માર્કેટ કેપની દ્રષ્ટિએ 17,000 કરોડ 17.29 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. 52 વીકના હાઈની વાત કરું તો 1336 અને 52 વીકના લોની 897 સુધી 52 વીકનો લો જોવા મળી રહ્યો છે.
હવે શેર હોલ્ડિંગ પેટર્નની અંદર વાત કરીએ તો પ્રમોટરોનું હોલ્ડિંગ છે સારું એવું 56.92 જોવા મળી રહ્યું છે. એની સામે એફઆઈઆઈ અને ડીઆઈએસની વાત કરીએ તો સારા એવા ઇન્વેસ્ટરો આ કંપનીને રસ ધરાવે છે. એફઆઈઆઈની વાત કરું તો 14.79 અને 14.72નું ડીઆઈએસનું હોલ્ડિંગ જોવા મળે છે. અને સારી એવી પબ્લિક છે આ શેર કંપનીના શેર વેચી રહી છે. 13.50 સારી એવા પ્લસ પોઈન્ટ કહી શકીએ કે સારા એવા પ્રમોટરોનું હોલ્ડિંગ જોવા મળી રહ્યું છે. નોર્મલી આ બિઝનેસને સમજો તો સામાન્ય રીતે જે કોઈ ફેસબુક એ કોઈ પણ એપની અંદર જોવા મળતી એડ આ કંપની દ્વારા બનાવવામાં આવે છે. જે આવનારા સમયની અંદર આ બિઝનેસ છે એ સારો એવો ગ્રો થઈ શકે એવી પૂરી શક્યતાઓ છે અને પૂરેપૂરું સારો એવો આપણને શેરની ભાવની અંદર વધારો પણ જોવા મળશે. અને ગ્રોથની દ્રષ્ટિએ વાત કરો તો એફએલ ઇન્ડિયાની અંદર Q4ની CAGRની વાત કરો તો સારો એવો 39.90નો CAGR Q3ની અંદર જોવા મળી રહ્યો છે, જે કંપની દ્વારા જણાવવામાં આવે છે. અને વાત કરીએ તો સારો એવો ગ્રોથ પણ આ કંપનીનો જોવા મળી રહ્યો છે. જે એફઆઈ ફાઇનાન્શિયલ 2021ની અંદર 17નો જોવા મળતો એ અત્યારે 83.80 સુધી જોવા મળી રહ્યો છે. આગળ વાત કરીએ બેલેન્સ રિઝર્વની કે ટેક કંપનીઓની બેલેન્સ રિઝર્વ સ્ટ્રોંગ જોવા મળતું હોય છે, જેની અંદર અત્યારે 1567 કરોડનું સપ્ટેમ્બર 2023ના ડેટા મુજબ રિઝર્વ જોવા મળી રહ્યું છે. પણ આવનારા સમયની અંદર 25 આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી 25 મેના આ કંપનીનું Q4નું રિઝલ્ટ જોવા મળશે. તો આ ખાસ કરીને આ રિઝલ્ટ જોયા પછી તમે આમાં નવું ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં વિચારજો કે આ Q4ના રિઝલ્ટ જોયા પછી આ કંપનીનું રિઝલ્ટ કેવું છે અને આવનારા સમયની અંદર આ કેવું પરફોર્મન્સ આપે છે એનું મેનેજમેન્ટનું ગાઈડલાઇન જુઓ, ત્યાર પછી આ માટે ઇન્વેસ્ટમેન્ટ માટે વિચારો. અને ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર આ કંપનીની વાત કરો તો સારો એવું ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર સારો એવો પ્રોફિટની અંદર મેન્ટેન કરેલો ગ્રોથ આપણને જોવા મળી રહ્યો છે કે આ કંપનીનું પ્રોફિટ છે એ સારું એવું મેન્ટેન કરેલું છે. એક અલગ અલગ ક્વાર્ટરની અંદર ડાઉનફોલ નથી બહુ જોવા મળતો, નથી અપસાઇડ, કે સારું એવું મેન્ટેન કરેલું પ્રોફિટ અત્યારે આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ નેક્સ્ટ કંપની વિશે, એમટાક ટેકનોલોજી. સારી એવી ક્લીન એનર્જી ઉપર કામ કરતી ખાસ કરીને કંપની મિત્રો સમજો, ક્લીન એનર્જી ઉપર જે ગ્લોબલી લેવલે આ કંપની કામ કરે છે. જે એમટાક કંપનીના શેરનો ભાવ 2035 જોવા મળી રહ્યો છે. સારા એવા ડાઉનફોલ 2 વખત જોવા મળી રહ્યા છે, કારણ કે ગ્લોબલી લેવલે આ કંપનીનો બિઝનેસ છે એ સારો ડાઉન છે. ખાસ કરીને આ કંપનીનો બિઝનેસ છે એ બ્લૂમ એનર્જી દ્વારા મળી રહ્યો છે. જ્યારે બ્લૂમ એનર્જીના શેરનો ભાવ અમેરિકાની અંદર સારો એવો ડાઉન છે, ત્યારે આ શેરના ભાવમાં પણ આપણને આ ડાઉનફોલ જોવા મળ્યું છે. મહત્વનું આ કારણ આ દર્શાવી શકીએ આ શેરના ભાવની અંદર. આઈપીઓના લેવલે જોશો તો આ કંપનીના શેરમાં સારો એવો જમ્પ જોવા મળ્યો હતો, સારો એવો રિસ્પોન્સ પણ માર્કેટ દ્વારા મળ્યો હતો. ત્યાર પછી સારું એવું પ્રોફિટ બુકિંગ, ફરી એક વખત રેલી અને ફરી એક વખત ડાઉન. ખાસ કરીને આ વસ્તુ સમજવાની એ છે કે આ સ્મોલ કેપ કહી શકીએ એવી પૂરેપૂરી નાની કંપની છે, કારણ કે એનું માર્કેટ કેપ છે મિત્રો સમજો સારું એવું ફક્ત 6000 કરોડનું એવરેજ માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. પણ ભવિષ્યની અંદર વાત કરું તો આવનારા 3 થી 5 વર્ષ માટે તમે જો આ કંપનીઓના હોલ્ડિંગ માટે વિચારતા હોય તો આ કંપની માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી તમને મળી રહી છે કે આવનારા સમયની ઇલેક્શનમાં આ કંપનીમાં માર પડે કે આ કંપનીના શેરના ભાવમાં માર પડે તો આ એક તક મળી છે એવું આપણા માટે જણાવી શકીએ. હવે કંપનીના બિઝનેસ વિશે વાત કરું તો ખાસ કરીને આ ઓર્ડર બુકની અંદર કે કયા ક્ષેત્રની અંદરથી કેટલા પર્સન્ટેજમાં આપણને બિઝનેસ જોવા મળી રહ્યો છે એની અંદર ખાસ જોજો મિત્રો કે ક્લીન એનર્જીની અંદર સારો એવો આ કંપની બિઝનેસ કરી રહી છે, જેની અંદર 65.90% અત્યારે બિઝનેસ ગ્રોથ એની અંદર જોવા મળી રહ્યો છે. અને ડિફેન્સની અંદર વાત કરશો તો એવરેજ આપણે 4.5 કે 4.6નું જોવા મળી રહ્યું છે. જ્યારે ક્લીન એનર્જી સિવિલ ન્યુક્લિયર પાવરની અંદર વાત કરો, જ્યારે આવનારા સમયની અંદર આ ક્ષેત્રની અંદર આ ગ્રોથ આગળ વધવાનો જ છે, જ્યારે ખાસ કરીને ક્લીન એનર્જી ઉપર, ત્યારે આવી કંપનીઓની અંદર ભવિષ્યમાં સારો એવો ગ્રોથ મળી શકે એમ છે. બીજી વસ્તુ ખાસ કહેવાની એ કે આ સ્મોલ કેપ કંપની છે જે ભવિષ્યની અંદર મિડ કેપ બની શકે એવી પૂરી શક્યતા છે, ત્યારે આવા શેરની અંદર 2 થી 3 ગણોનો શેરનો ભાવનો વધારો નોર્મલી તમને જોવા મળે. અને ખાસ કરીને વાત કરી કે ઓર્ડર બુકની અંદર સારો એવો જમ્પ, અત્યારે ઓર્ડર બુક સારી એવી અત્યારે મળી રહી છે, જે સપ્ટેમ્બર 2023ના ડેટા મુજબ 997નું ઓર્ડર બુક હતી એ અત્યારે 1178 સુધી જમ્પ થયેલી છે. ટૂંક સમયમાં આ કંપનીનું પર રિઝલ્ટ આવનાર આવ્યું, તો આ રિઝલ્ટ જોયા પછી તમે વિચાર કરજો. નેક્સ્ટ વાત કરીએ આ કંપનીના મેનેજમેન્ટ વિશે. ખાસ સારું એવું મેનેજમેન્ટ એક્સપિરિયન્સવાળું કહી શકીએ કે જેની અંદર શ્રીનિવાસ રેડ્ડી, જેનો 32 વર્ષનો આ ક્ષેત્રનો અનુભવ છે, એવા અનુભવી મેનેજમેન્ટની અંદર આ કંપની આગળ વધી રહી છે. અને સાથે વાત કરીએ કે
સુબ્બુ વેંકટારામા, જે આ કંપનીના સોના BLW અને સાથે KPIT જે મોટી કંપની કહી શકીએ એવી અત્યારની એવી કંપનીઓના મેનેજમેન્ટમાં ડિરેક્ટર રહી ચૂકેલા વ્યક્તિઓ આનું સારું એવું મેનેજમેન્ટ રહેલું છે. 22 વર્ષનો અનુભવ ધરાવે છે. ત્યાર પછી પ્રવીણ કુમાર રેડ્ડી અને સારું એવું અનુભવી મેનેજમેન્ટની અંદર આ કંપની આગળ વધી રહી છે. ત્યારે આ કંપનીની અંદર એક પોટેન્શિયલ છે, એક ક્ષમતા છે કે આવનારા સમયની અંદર સારું એવું રિટર્ન તમને આપી શકે. અને શેર હોલ્ડિંગ પેટર્નની અંદર વાત કરીએ તો સારું એવું પ્રમોટરોનું સેલિંગ થયેલું છે. એક ડાઉનફોલ એક પણ છે અને પ્લસ બીજો એ પણ છે કે બ્લૂમ એનર્જીની અંદર બિઝનેસની અંદર સારો એવો ડાઉનફોલ છે, એક બીજો છે. ખાસ કરીને આ વસ્તુ આપણે શેર હોલ્ડિંગ પેટર્ન જોવી ખાસ અગત્યની એટલા માટે જ છે કે જ્યારે ડાઉનફોલ આ કંપનીની અંદર જોવા મળ્યો હતો તેની પાછળનું કારણ કયું હતું. તો સારા એવા પ્રમોટરોનું સેલ થયેલું આપણને જોવા મળે છે, પણ એ આપણે માટે એવું નથી કે પ્રમોટરો સેલ કરી રહ્યા છે, પોતાનો માલ વેચી રહ્યા છે. તો આ સેલ થયેલો માલ છે એ કોના દ્વારા ખરીદાયો છે, કે કોના દ્વારા બાઇંગ થયેલી આ કંપનીમાં જોવા મળે છે. આ શેર કોના દ્વારા ખરીદાયેલા છે કે એની સામે જોશો તો સારું એવું DISનું હોલ્ડિંગમાં પણ સામો વધારો થયેલો છે. જ્યારે સેલ થયેલું છે ત્યારે સારી એવી હોલ્ડિંગ જોવા મળી છે. એની સામે સારું એવું પ્લસ પોઈન્ટ કહીએ કે FII અને DIની બંનેની હોલ્ડિંગ છે એ સારી એવી આ કંપનીની અંદર જોવા મળી રહી છે, કે જેની અંદર 10.57 FIIનું હોલ્ડિંગ છે અને એની સામે DIનું હોલ્ડિંગ છે એ 18.07નું જોવા મળી રહ્યું છે. આગળ વાત કરીએ કે ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર આ કંપનીની અંદર બિઝનેસની અંદર અપસાઇડ ડાઉન સાઇડ જોવા મળતી હતી, તો એની સામે નેટ પ્રોફિટની અંદર પણ આ કંપનીના માં અપસાઇડ ડાઉન સાઇડ જોવા મળે છે. ખાસ કરીને વસ્તુ જો ને ડિસેમ્બર 2023ના ડેટા મુજબ ફક્ત 11 કરોડનો પ્રોફિટ થયેલો હતો, જે 32 કરોડ સુધી જમ્પ ગયેલો જોવા મળી રહ્યો છે. તે સારો એવો ડાઉનફોલ આ કંપનીના બિઝનેસમાં પણ જોવા મળે છે. પણ ભવિષ્યની અંદર વાત કરો તો આ કંપની બહુ સારી ગણાવી શકીએ એવી છે. રિઝર્વની વાત કરો તો સારું એવું 631 કરોડનું બિઝનેસ આ રિઝર્વ આ કંપની પાસે રહેલું છે. ખાસ કરીને આ ત્રણે કંપની મારી દ્રષ્ટિએ કે સારું એવું ગ્રોથ આવનારા સમયની અંદર આપી શકે એવું પૂરી ક્ષમતા છે. પણ જ્યારે ઇલેક્શન એવી મોટી ઇવેન્ટનું રિઝલ્ટ આવવાનું હોય ઇલેક્શનનું, ત્યારે આવી કંપનીઓની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં તમારા વોટલિસ્ટમાં રાખો. સારું એવું રિઝલ્ટ Q4નું જોવા મળતું હોય તો તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરવા માટે વિચાર કરો અને સ્ટડી કરો, પછી જ તમારા પોર્ટફોલિયોમાં એડ કરો. એન્ડ સુધી વિડીયો જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને એન્ડ સુધી વિડીયો મિત્રો જોયો છે તો ચેનલને સાથે સબસ્ક્રાઈબ કરતા જજો અને એક લાઇક આપતા જજો, જેથી કરીને અમને એક મોટિવેશન મળી રહે. થેન્ક યુ.